વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોભિધીયતે. સૂક્ષ્મ શરીરમ કિમ અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ સુખ દુઃખાદિ ભોગ સાધનમ પંચ જ્ઞાનેન્દ્રિયાણી પંચકર્મેન્દ્રિયાણી પંચ પ્રાણાદયઃ મનશ્ચૈકમ બુદ્ધિશ્ચૈકા એવં સપ્તદશ કલાભિઃ સહ યત્તિષ્ઠતે તત્ સૂક્ષ્મ શરીરમ. ગઈકાલે આપણે જોતા હતા સૂક્ષ્મ શરીરમ કિમ. સૂક્ષ્મ શરીર શું છે? કોને સૂક્ષ્મ શરીર કહેવાય? તો એક વસ્તુ બરાબર સમજવાની છે કે જ્યારે આપણે જોયું કે આત્મા કહ, આત્મા શું છે, ત્યારે આપણે જોયું કે આત્મા આ બધાથી જુદો છે. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત પંચકોશાતીત સન્ન અવસ્થાત્રય સાક્ષી. આ બધું આનાથી જુદો છે. આ બધી વસ્તુ ખરેખર આમ આપણે જોઈએ તો જો જુદું હોય ને આત્મા સર્વમ હોય તો પછી આત્માનાથી જુદો કેમ કહેવાય? જો આત્મા એવ ઇદમ સર્વમ, જે કંઈ છે બધું જ આત્મા છે, તો પછી આત્મા આનાથી જુદો છે એમ કેમ કહેવાય? તો કે એટલા માટે કે અહીંયા એક સમજવા માટે થઈને કે આપણે ખરેખર આત્માને બરાબર સમજતા નથી અને એટલા માટે આત્માને જાણે કે આનાથી જુદો જુદો બતાવે છે. પણ હકીકતે આ સ્થૂળ શરીર છે એ આત્મા જ છે. ખરેખર તો આ સ્થૂળ શરીર છે એ શું છે? એ આત્મા જ છે. સૂક્ષ્મ શરીર છે એ પણ આત્મા જ છે. પરંતુ આત્મા છે સ્થૂળ શરીર નથી, આત્મા છે સૂક્ષ્મ શરીર નથી. એટલે એ સ્પષ્ટ થાય એટલા માટે કહ્યું છે કે આત્મા આનાથી જુદો છે. આત્મા છે સ્થૂળ શરીર નથી, આત્મા છે સૂક્ષ્મ શરીર નથી, એટલે આત્મા આનાથી જુદો છે એવું કહ્યું. પણ સ્થૂળ શરીર છે એ પાછું શું છે? એ આત્મા જ છે. કેમ કે જો સ્થૂળ શરીર છે આત્માથી જુદું હોય તો બે વસ્તુ થઈ જાય, બે નહીં પાછું આ ત્રણ થઈ જાય. કારણ કે પાછું સૂક્ષ્મ શરીર છે આત્મા એનાથી જુદો, તો પાછી ત્રણ વસ્તુ થઈ ગઈ. તો હજુ તો મન ને બુદ્ધિ ને આ બધું હાલે જ રાખે છે, તો પછી આત્મા તો બિચારો નાનકડો થઈ જાય. કારણ કે એક બાજુ સૂક્ષ્મ શરીર એક બાજુ સ્થૂળ શરીર, તો બે વસ્તુ થઈ ગઈ. પછી સૂક્ષ્મ શરીરની અંદર પાછું ખાલી એક સૂક્ષ્મ શરીર નથી, એ પાછું કેટલું બધું છે? તો કે આ સપ્તદશ કલાભિઃ સહ, તો 17 કળાઓ વાળું તો સૂક્ષ્મ શરીર છે. તો પછી આત્મા તો બિચારો હાવ નાનકડો થઈ જાય. એવું નથી. અહીંયા સમજવાનું છે શું કે જે કંઈ છે બધું આત્મા જ છે. પરંતુ આપણે શું માનીએ છીએ કે આપણે માત્ર આત્માને જ સ્થૂળ શરીર માની લઈએ છીએ. આપણી ભૂલ ક્યાં થાય છે કે આપણે એવું માનીએ છીએ કે આપણું આ સ્થૂળ શરીર છે એ જ આત્મા છે. આત્મા એનાથી બીજો કોઈ છે જ નહીં. આપણું જે સૂક્ષ્મ શરીર છે એ જ આત્મા છે અને આત્મા છે એ જ સૂક્ષ્મ શરીર છે. એ જે ભૂલ જે છે એ આપણે ન થાય એટલા માટે અહીંયા કહે છે કે આત્મા બધાથી જુદો છે. બીજું કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર છે એ બેની કક્ષા જ આખી જુદી છે. જેમ આપણે એમ કહીએ કે તાવડી, ઘડો અને માટી, તો એ બધાની એ કક્ષા જ જુદી છે. ક્યાં તાવડી ક્યાં માટી? કેમ કે તાવડી તો ઉત્પન્ન થઈ છે, નાશ થવાની છે, પણ તાવડી જે છે એ કઈ માટીથી જુદી નથી.
જે તાવડી છે એ માટી જ છે, એમાં એવું નથી આપણે કહેતા. પણ આપણે એમ કહીએ કે માટી છે એ ગળાથી જુદી છે, માટી છે એ તાવડીથી જુદી છે. પહેલા એમ બતાવીએ, કેમ કે આપણે માણસને ક્યાં લઈ જવાના છે? એ માટીનું દર્શન કરાવવાનું છે. અને એક વખત માટીનું દર્શન થઈ જાય પછી તો એમ ખબર પડી જાય કે અરે આ તો જે કંઈ છે બધું શું છે? એ બધું જ માટી છે. એટલે અહીંયા પણ જે શબ્દ વાપરે છે શાસ્ત્ર, ત્યાં બરાબર સમજવાની જરૂર છે કે આ તો એક બતાવવા માટે અને મનની અંદર રહેલો આપણો જે ખોટો ખ્યાલ છે એ દૂર કરવા માટે થઈને. કેમ કે લેવલ કઈ રીતે જુદું છે કે ઘડો જે છે એ તો મિથ્યા છે. ભલે ઘડો છે ત્યાં જ માટી રહેલી છે, પણ ઘડો કેવો છે? મિથ્યા ઘડો છે, જ્યારે માટી સત્ય છે. એ જ રીતે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર મિથ્યા છે, પણ આત્મા પણ ક્યાં છે? ત્યાં જ રહેલો છે. પણ આપણું ધ્યાન ક્યાં હોય? માત્ર સ્થૂળ શરીર ઉપર, માત્ર સૂક્ષ્મ શરીર ઉપર જ આપણું ધ્યાન હોય કે અહીંયા જ આત્મા છે. તો એ ન રહીએ. કેમ કે બેયનું જે તમે કહ્યું કે બેયનું લેવલ, કક્ષા છે એ સાવ જુદી જ કક્ષા છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર મિથ્યા છે, જ્યારે આત્મા સત્યમ છે. તો એટલા માટે એ બરાબર સ્પષ્ટ થાય. એટલા માટે કહ્યું કે આત્મા આનાથી જુદો છે. જુદો છે એટલે એવું નથી કે ક્યાંક બીજે બેઠો છે, તો છે તો ત્યાં જ આત્મા. પણ આપણે આવું ખોટું માની ન લઈએ કે આ આત્મા છે એ જ સ્થૂળ શરીર છે. તો આત્મા છે એ સ્થૂળ શરીર નથી, આત્મા તો બધુંય છે. પણ આપણે આત્માને ખાલી સ્થૂળ શરીર માની લેતા હોઈએ છીએ, સૂક્ષ્મ શરીર માની લેતા હોઈએ છીએ. ઘણીવાર આપણે થોડુંક વધારે આપણને ખબર હોય, આપણા દેશમાં, આપણે ભારત દેશ જેવા દેશમાં જન્મા હોય એટલે આપણે કહીએ મૃત્યુ થાય એટલે કે આત્મા ગયો. આપણે એટલું માનીએ કે આત્મા ગયો, એમાંથી આત્મા નીકળી ગયો. તમે વિચાર કરો કે આત્મા નીકળી ગયો તો નીકળીને જાય ક્યાં? ક્યાંક જગ્યા હોય તો જઈ શકે ને આત્મા. બીજી કંઈ ખાલી જગ્યા હોય આત્મા સિવાયની તો ત્યાં આત્મા જઈ શકે ને. એવી રીતે એક વસ્તુ બીજી જગ્યાએ જાય ક્યાં? આ વસ્તુ જે અહીંયા આવી કેવી રીતે? કેમ કે અહીંયા ખાલી જગ્યા છે તો આ વસ્તુ અહીંયા આવી, નહીં તો આવે જ નહીં. જેવી રીતે પાણીની ડોલ આખી ભરોભર છલોછલ ભરાયેલી હોય તો એમાં હવે તમે બીજું પાણી કેવી રીતે ઉમેરી શકો? જો જગ્યા હોય તો એ બીજું પાણી ઉમેરી શકાય, બીજી વસ્તુ ઉમેરી શકાય. જો આત્મા એવ ઇદમ સર્વમ, જો આત્મા જ બધું હોય તો પછી જગ્યા ક્યાં છે? તો આત્મા જાય ક્યાં? કોઈનું મૃત્યુ થાય છે ત્યારે આપણે એમ કહીએ કે એનો આત્મા નીકળી ગયો, આત્મા ગયો. ઔપચારિક છે. ત્યાં આપણે સૂક્ષ્મ શરીરને આપણે આત્મા કહીએ દઈએ. એટલે પછી લોકો એવું કહે કે જો આત્મા જ બધું હોય, આત્મા જ સર્વમ હોય, તો પછી આ ઝાડ છે કેમ હાલતા નથી? પર્વતો છે કેમ હાલતા નથી? કેમ આપણને એનામાં ચેતનતા દેખાતી નથી? કેમ કે બધાયમાં આત્મા જ છે, તો પછી આપણને એનામાં કેમ આમ દેખાતું નથી? એનું મુખ્ય કારણ છે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર છે એ જ આપણા શરીરને ચેતનવંતું બનાવે છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, સર્વમાં વ્યાપ્ત જ છે. એ પથ્થરની અંદર એ જ પરમાત્મા રહેલો છે, ઝાડમાં એ જ છે, દરેક જીવોની અંદર એ જ પરમાત્મા રહેલો છે, એ જ આત્મા રહેલો છે. પણ છતાંય એની જે અભિવ્યક્તિ જે છે એ સૂક્ષ્મ શરીર હોવાને કારણે એનામાં ચેતનતા છે. દરેક જીવજંતુમાં ચેતનતા છે. એનું શું કારણ છે? કે એમાં રહેલું સૂક્ષ્મ શરીર છે. એ મોટો ફેર પાડી દે છે. પર્વતોમાં સૂક્ષ્મ શરીર રહેલું નથી, એટલે પર્વતો પછી હાલતા નથી. ભલે વાર્તા તો આપણે સાંભળી હોય કે પહેલાના જમાનામાં પર્વતો ઉડતા, હાથી ઉડતા, પછી ભગવાને હાથીની પાંખો કાપી નાખી, પર્વતની પાંખો કાપી નાખી. એવી બધી વાર્તા છે. આપણે વાર્તા સાંભળીએ કે સિંહ ને શિયાળ ને બધા વાતો કરતા હતા. એ બધી એ તો બધી વાર્તા છે. પણ એ લોકો ખરેખર એ રીતે વાત નથી કરી શકતા. પર્વતો ખરેખર ઉડતા નથી. કેમ નથી ઉડતા? કેમ કે એમાં સૂક્ષ્મ શરીર રહેલું નથી. રીંગણા કેમ ભાગી નથી જતા? શાક સુધારો બેનો શાક સુધારો બેસે, કેમ કે આત્મા તો બધાયમાં છે, તો રીંગણામાં આત્મા તો હોવો જ જોઈએ. તો પછી રીંગણું સુધારવા જાય તો રીંગણું ભાગી જાય, તો રસોઈ થાય જ નહીં કોઈ દિવસ. એમાં સૂક્ષ્મ શરીર ન હોવાને કારણે એ બધા જળ છે. પથ્થરો જળ છે, પર્વતો જળ છે. ભલે આપણે એમ કહીએ કે વૃક્ષોમાં પણ ચેતનતા છે, પણ એનામાં સૂક્ષ્મ શરીર નથી કે જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. એવું સૂક્ષ્મ શરીર નથી, હાથ પગ નથી, અંગો નથી. એટલે એ ઝાડ જે છે એ જ્યાં બેઠું હશે ત્યાં જ બેઠું રહેશે, કેમ કે એની પાસે અંગો નથી. જ્યારે મનુષ્ય પાસે આ બધા સૂક્ષ્મ જે અંગો છે, આંતરિક રહેલા છે, બાહ્ય અને આંતરિક,
તો બહારથી આપણો હાથ દેખાય છે, પણ હવે આપણે આગળ જોઈએ છીએ હમણાં જ કે એ હાથ કેમ છે, કેમ કે એની અંદર એ પેલી ઇન્દ્રિય રહેલી છે એટલા માટે. નહીં તો હાથ છે, હાથ નકામો થઈ જાય, પગ છે નકામો થઈ જાય તો કઈ કામ ન રહે, કેમ કે એ પગની જો ઇન્દ્રિય એમાં ના હોય એ પગ કઈ કામ કરે નહીં. પણ એ બધું બરાબર બધાનું બરાબર કામ કરે છે, કેમ કે બધી ઇન્દ્રિયો એમાં રહેલી છે. જ્યારે જળ વસ્તુની અંદર નથી, આ સૂક્ષ્મ શરીર જે છે એ એમાં રહેલું નથી. એમાં 5 જ્ઞાનેન્દ્રિયો ને 5 કર્મેન્દ્રિયો ને 5 પ્રાણ ને આ બધું એમાં નથી. બુદ્ધિ આ બધું એનામાં નથી. મન એ બધું નથી, એની અભિવ્યક્તિ નથી એ પ્રકારની. તો એટલે એ બધા સ્થિર છે. પર્વતો સ્થિર છે, પથ્થરો પડ્યા છે તો એમને એમ પડ્યા હોય, હજારો વર્ષ સુધી એમને એમ પથ્થર પડ્યો હોય, પછી પથ્થરને એમ ન થાય કે હું કેટલા ટાઈમથી અહીંયા જ બેઠો છું, લાવને ક્યાંક બીજે જાઉં, કેમ કે સૂક્ષ્મ શરીર નથી. પણ એનામાં આત્મા તો રહેલો જ છે. હા, ઓકે, પાછા આવીએ તો આપણે આ જે સૂક્ષ્મ શરીર છે એ શેનું બનેલું છે? અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. એ સૂક્ષ્મ છે જેને આપણે નથી જોઈ શકતા. જો આપણે જોઈ શકીએ તો એ સ્થૂળ શરીર છે. જેને નથી જોઈ શકતા અને જેને ક્યારેય ન જોઈ શકીએ એને જ સૂક્ષ્મ શરીર કહેવાય, કે જે મૃત્યુ વખતે આ શરીરમાંથી નીકળી જાય છે. એ સૂક્ષ્મ શરીર કેવું છે? અપંચીકૃત, જે પંચીકરણ ન પામેલા જે પંચમહાભૂતો છે, જે સૂક્ષ્મ છે, જેને નથી જોઈ શકાતા એવા પંચમહાભૂતો વડે બનેલું આ સૂક્ષ્મ શરીર છે. અને જેમ સ્થૂળ શરીર સત્કર્મજન્ય છે એમ આ સૂક્ષ્મ શરીર પણ સત્કર્મજન્ય છે. એ નાનપણથી જ ભગવાન આપણને જે જન્મથી જ મન, બુદ્ધિ, આપણી બધી ઇન્દ્રિયો બધી જે પાવરફુલ કામ કરે, તો ક્યારેક માણસ જન્મથી જ અપંગ હોય, ક્યારેક માણસને જન્મથી જ આંખ ન હોય, કદાચ જન્મથી બહેરાશ હોય, કદાચ બોલી ન શકતા હોય. તો આ બધું શું છે? કંઈક પુણ્ય ઓછું છે એનું, કંઈક એટલે માણસનો જન્મ થયો, એને મનુષ્ય શરીર મળ્યું, પણ સાથે સાથે કંઈક પાપ પણ ભેગું પાકી ગયું છે, એટલે એને આ બધી મુશ્કેલીઓ છે. તો સત્કર્મજન્ય આ શરીર કેવું છે? આપણને પ્રાપ્ત થયેલું છે સત્કર્મજન્યમ. સુખ દુઃખાદિ ભોગ સાધનમ. આ બધું સુખ દુઃખ ભોગવવાનું સાધન છે. જો સૂક્ષ્મ શરીર હોય તો જ આપણે સુખ દુઃખ ભોગવી શકીએ. ખાલી સ્થૂળ શરીરમાં સુખ દુઃખ ભોગવી ના શકાય. ખાલી સ્થૂળ શરીર એટલે માણસ મૃત્યુ પામે તો સૂક્ષ્મ શરીર જતું રહે, પછી શું થાય? પછી એનામાં કાંઈ સુખ દુઃખ છે? ઠંડી, ગરમી, સુખ દુઃખ છે કાંઈ એને? પછી એને કાંઈ નથી. પેલું સૂક્ષ્મ શરીર હતું એને બધું છે. એને ઠંડી એ લાગે છે, એને ગરમી એ લાગે છે, અને એટલા માટે જ ડોક્ટર શું કરે? ઓપરેશન કરે ને, ઇન્જેક્શન મારી દે. કેવું ઇન્જેક્શન મારી દે? કે એટલા ભાગમાં જે સૂક્ષ્મ શરીર જે છે એ કામ કરતું બંધ થઈ જાય. એટલે પેલા માણસને કઈ અનુભવ જ ન થાય. પેલો આખું છરીથી કાપો મારી નાખે તો પેલાને કઈ દુખાવો થાય જ નહીં ને. કદાચ હવે આજકાલ તો હવે ઓપરેશન એવા થાય છે કે પેશન્ટની આંખો ખુલ્લી હોય, ડોક્ટરની સાથે વાતોય કરતો હોય ને ડોક્ટર ઓપરેશન કરતા હોય, કાપો મૂકે, પેલો જોવે કે કાપો મૂક્યો પણ કઈ થયું નહીં. કેમ? કે ડોક્ટરે એટલો જે ભાગ જે છે, એટલો ભાગ સૂક્ષ્મ શરીર જે છે એટલો ભાગ ખોટો કરી દીધો છે. એટલે ત્યાં કઈ અનુભવ જ નથી. પછી એ શું છે? ત્યાં માત્ર ને માત્ર સ્થૂળ શરીર છે. સ્થૂળ શરીરને કઈ અનુભવ નથી. બધા અનુભવો, સુખ દુઃખ, ઠંડી ગરમી, જે કઈ છે બધા અનુભવો કોને છે? સૂક્ષ્મ શરીરને છે. એટલે સૂક્ષ્મ શરીર દ્વારા જ આપણે બધા શું કરીએ છીએ? સુખ દુઃખ ભોગવીએ છીએ. મનને એમ થાય કે આમાં સુખ છે, એટલે મન જાય ભાગ્યું વાય દોડતું દોડતું પહોંચી જાય ત્યાં. કેવું ના પડે, આમંત્રણ ના આપવું પડે. મનને એમ થાય કે અહીંયા સુખ છે, પછી માણસને આમંત્રણ ના આપવું પડે કે તમે આવજો ને, માણસ પહોંચી જાય એની મેળે. તો હવે તો બધા થિયેટરો બિચારા નકામા થઈ ગયા, પણ પહેલાના જમાનામાં એક જમાનો હતો. ઇવન હવે તો નાટક શાળા તો તમે ભૂલી જ જાઓ. હું બહુ નાનકડો તો ત્યારે મેં નાટક શાળા વિશે સાંભળ્યું હતું. ત્યારે અમારે ત્યાં નાટકો આવતા. તમારા કદાચ મારા કરતા તમે બધા મોટા છો, એ લોકોએ તો નાટકો કદાચ જોયા. એ જમાનો હતો નાટકોનો, તો ત્યારે લોકો નાટક જોવા જતા. ત્યાર પછી આ બધા ફિલ્મો, થિયેટરમાં પિક્ચરો બધા આવ્યા, અને લોકોને આમ થાય કે હા નવું પિક્ચર આવ્યું છે, તો કોઈને આમંત્રણ આપવા જવું પડે કે ભાઈ નવું પિક્ચર આવ્યું છે, જોવા આવજો. સવાર પડે ને લાઈન લાગી જ જાય એની, દોડા દોડી ને એના માટેથી મારામારી પણ થાય, ઝઘડાય થાય, બધું થાય.
કેમ? એ માણસને ત્યાં સુખ લાગે છે એટલે પહોંચી જાય. કોઈ આમંત્રણ ના આપ્યું હોય તોય પહોંચી જાય એની મેળે જ, કેમ કે ત્યાં એને સુખ લાગે છે. અને જો ખબર હોય કે અહીંયા દુઃખ છે તો ક્યાંય મારામારી થતી હોય તો કે ભાઈ જરાક આપણે આઘા વયા જાઓ, ક્યાંક આપણને લાગી જશે. કેમ? દુઃખ લાગે છે. બે ગાયો બાંધતી હોય તો આપણે જરાક આઘા ઉભા રહે, કેમ કે આપણને લાગી જાય તો, આપણે લાગશે તો મને દુઃખ થશે, અને દુઃખદાયી બને ગમે નહીં એટલે આપણે ત્યાંથી આગા ભાગી જઈએ. જો આ સૂક્ષ્મ શરીર કેવું છે? સુખ દુઃખાદી ભોગ સાધનમ. આ સુખ દુઃખ ભોગવવાનું સાધન છે. એ જ્યાં સુધી છે ત્યાં સુધી માણસ સુખ દુઃખ ભોગવે છે. એ નથી તો સુખ દુઃખ પણ નથી. સ્થૂળ શરીરને કોઈ સુખ દુઃખ છે જ નહીં. અચ્છા, પછી આગળ કહે છે પંચ જ્ઞાનેન્દ્રિયાણી. હવે કહે છે કે આ સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે? કહે છે કે 5 જ્ઞાનેન્દ્રિયો. આગળ જોઈએ છીએ આપણે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણાદય એટલે 5 પ્રાણ જુદા જુદા, અને મન અને બુદ્ધિ. આવા 17 અવયવોનું બનેલું છે. ક્યાંક 19 કહે છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એવું કહે, અહીંયા કહે છે મન અને બુદ્ધિ. એટલે સપ્તદશકલાભિ સહ યત તિષ્ઠતિ. યત નપુંસકલિંગ શબ્દ છે. યત તિષ્ઠતિ સૂક્ષ્મ શરીરમ. તત્ સૂક્ષ્મ શરીરમ એ સૂક્ષ્મ શરીર છે. હવે 5 જ્ઞાનેન્દ્રિયોની વાત કરી એટલે હવે એનો વિસ્તાર તો કરવો પડે ને, કારણ કે જેમ શબ્દો વાપરશે એમ નવો શબ્દ આવે એટલે તરત જ એનો વિસ્તાર આવે. તો અહીંયા પ્રશ્ન નથી, ગુરુજી પોતે જ વિસ્તાર કરી દે છે કે 5 જ્ઞાનેન્દ્રિયો કયું, પણ કઈ કઈ 5 જ્ઞાનેન્દ્રિયો અને એનું મહત્વ છે એ ક્યાંથી આવી એ બધું બતાવે છે. જુઓ હવે આગળ કહે છે શ્રોત્રમ ત્વક ચક્ષુઃ રસના ઘ્રાણમ ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણી. તો જગતની અંદર 5 પ્રકારના વિષયો રહેલા છે. એ 5 પ્રકારના વિષયોનો અનુભવ કરવા માટે આપણા સૂક્ષ્મ શરીરની અંદર 5 જ્ઞાનેન્દ્રિયો રહેલી છે કે જેથી આપણને એનું જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે આપણે 5 પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. શેનું શેનું? શ્રોત્રમ. શ્રોત્રમ એટલે કર્ણેન્દ્રિય. કર્ણેન્દ્રિયથી આપણને શબ્દનું જ્ઞાન થાય છે. તો ભગવાને પણ પાછું શું છે, મર્યાદામાં જ રાખી છે કે કર્ણેન્દ્રિયથી શબ્દનું જ્ઞાન થાય, પણ એ મર્યાદામાં. એની જે અમુક પ્રકારની ફ્રીક્વન્સી નક્કી થયેલી હોય એટલી જ ફ્રીક્વન્સી આપણે સાંભળી શકીએ, બીજી ફ્રીક્વન્સી આપણે ના સાંભળી શકીએ. કે પેલું દરિયાની અંદર એવું કહેવાય છે કે જે આ વ્હેલ માછલી છે કે ડોલ્ફિન છે એ લોકો અંદરો અંદર વાત કરતા હોય, આ માછલીઓ એકબીજી વાત કરતી હોય તો એની જે ફ્રીક્વન્સી છે એ આપણે કાનથી નથી સાંભળી શકતા. આજકાલ આ બધા મોબાઈલો આવી ગયા તો એ મોબાઈલમાં પણ શું છે, ફ્રીક્વન્સી જ છે, પણ એ આપણે નથી સાંભળી શકતા. રેડિયો એમાં પણ ફ્રીક્વન્સી જ છે. રેડિયાના મોજા સીધા આવતા હોય ને આપણે સીધા સાંભળી જ લેતા હોય તો પછી કઈ જરૂર જ નહીં, રેડિયાની ક્યાં જરૂર છે? તો એ શું છે, જે તમે કે આપણે બધા જે કંઈ સાંભળીએ છીએ એ અવાજના તરંગો છે જે આપણે કાન દ્વારા સાંભળીએ છીએ. એ આ કાન નહીં હો, અંદર રહેલો સૂક્ષ્મ કાન છે. આ તો બહારનું ગોલક છે ખાલી. ઘણાને બહેરા હોય તો કાન તો હોય જ, પણ અંદરથી એ પેલી શ્રોત્ર જે ઇન્દ્રિય જે છે એ ના હોય. એટલે આપણે એ જે મોજા જે છે એ આપણે સાંભળીએ છીએ. એટલે હું બોલું છું અને તમે બરાબર સાંભળો છો તો એ પણ અવાજના જ મોજા છે, તમે સાંભળો છો બરાબર. અને રેડિયાના જે મોજા આવે છે એ પણ અવાજના જ મોજા છે, પણ એ આપણે નથી સાંભળી શકતા. કેમ કે એની જે ફ્રીક્વન્સી છે એ લેવલની છે કે આપણા કાન સાંભળી ના શકે. અને સારું છે ને, ભગવાનની કૃપા છે કે જો ભગવાન એવી ફ્રીક્વન્સી આપી હોત કે આપણે રેડિયાની ફ્રીક્વન્સી ભેગી દઈ દીધી હોત તો તમે આખોથી તમને કેટલા સ્ટેશન સંભળાત કાનમાં. પછી અહીંયા તો પાછું ફાઇન ટ્યુનિંગ તો આપ્યું નથી, સ્ટેશન ફેરવવાનું તો અહીંયા આપ્યું નથી. શું હાલત થાત? તો વિચાર કરો, ભગવાન બધું બરાબર કરે છે આપણા માટે. ફ્રીક્વન્સી છે એક જ, એવું નથી કે આ જુદી છે, એ જ તરંગો છે. તો આ એ જુદા પ્રકારના તરંગો છે કે જે આપણે સાંભળી નથી શકતા.
એ ભગવાનની કૃપા છે કે આપણે નથી સાંભળી શકતા, નહીં તો કાનમાં એકી સાથે BBC લંડન ને રાજકોટ ને લંકા ને બધું એકી હારે વાગતું હતું. અહીંયા માણસ કેવી રીતે વ્યવહાર કરી શકત, કેવી રીતે જીવી શકત? ભગવાનની કૃપા છે કે આપણે અમુક પ્રકારના જ તરંગો સાંભળી શકીએ છીએ. શ્રોત્રમ ચક્ષુહુ, ચક્ષુ એટલે આપણી આંખ. તો ભગવાને આપણને આંખ આપી છે કે આંખ પણ એવું છે, પ્રકાશના તરંગો જોવા માટેની આંખ છે. આ તરંગો જ છે જે આપણે જોઈ શકીએ છીએ. અને ઈશ્વરની કૃપા કેવી છે, એ ભગવાન બધી મર્યાદા જાળવી રાખે એમ કે અવાજના તરંગો વાંકા વળી શકે પણ પ્રકાશના તરંગો વાંકા ના વળી શકે. બધા તરંગો જ છે, જે રેડિયાના તરંગો છે, ટીવીના પણ તરંગો છે, અવાજના તરંગો છે. અવાજના તરંગો વાંકા વળી શકે પણ પ્રકાશના તરંગો વાંકા ના વળે. નહીં તો શું થાય કે અહીંયા પાછળ જેટલા ઉભા હોય બધા આપણને દેખાય, એવું આપણને નથી દેખાતું. નીચેથી અહીંથી કેટલા હેલા જાય છે બધું આપણને દેખાય પણ આપણને નથી દેખાતું. તો એટલા માટે ભગવાને એ બધી મર્યાદા આપી છે કે ભાઈ આ આંખને જે આટલી જ મર્યાદામાં જોવાની દ્રષ્ટિ આપવાની. એટલે આપણે અમુક પ્રકારના તરંગો જોઈ શકીએ છીએ. પ્રકાશના તરંગો જે છે, અમુક પ્રકારના તરંગો આપણે જોઈ શકીએ છીએ, અમુક પ્રકારના તરંગો આપણે સાંભળી શકીએ છીએ. તો એ ભગવાને આપણને એને જોવા માટે આપણને આંખ આપી છે. ચક્ષુહુ, ત્વક, ત્વક એટલે ચામડી. તો આ ચામડી દ્વારા આપણને એ ઠંડી ગરમી વગેરે છે એનું આપણને જ્ઞાન થાય છે, સ્પર્શનું જ્ઞાન થાય છે. ત્વક. રસના, જો આ ન હોત તો પછી એમ તો પછી જીવનનો કોઈ અર્થ જ નથી. હે, એવું લાગે કે નહીં? રસના જો એક ના હોય તો પછી જીવનનો શું અર્થ છે? અને જો કોઈને એમ લાગતું હોય કે ના ના એમાં શું હતું, હવે રસના ના હોય તો ચાલે, તો તમે રોજ કડવો લીમડો ખાવાનું શરૂ કરી દો એટલે ખબર પડી જાય કે રસના શું છે એ ખબર પડી જાય. અથવા તો તમે એવું કરો, ઘરની અંદર ભગવાનને ધરવા માટે 56 ભોગ બનાવો, પછી તમે બેઠા રહ્યો, પછી શું થાય છે જુઓ. ભગવાનને ધર્યા પછી તમે એને જુઓ, તમને શું થાય છે અસર? તરત જ ઈચ્છા થશે કે મારે ખાવું છે. કેમ? એનો સ્વાદ કેવો છે જરાક ચાખું તો ખરો. આ બધા વૈષ્ણવ હોય ને, હોશિયાર હોય, બધા માણસો હોશિયાર જ હોય, કોઈ નબળા ના હોય. લાલાની પૂજા કરે, રોજ સવારે લાલાને ભોગ ધરાવે, પછી કે આજ લાલાને શું ખાવું છે? બિચારો લાલો શું કે? લાલો શું કે? લાલો તો બોલવાનું નથી કઈ. પછી એને જે ખાવાનું મન થયું હોય એ કહી દે કે આજે લાલાને તો સુખડી ખાવી છે. એટલે હા, સુખડી કોને ખાવી છે? એને ખાવી છે. એટલે રસના એના જ ખરેખર આમ જોઈએ તો ઘણા બધા ઝઘડા હોય રસનાને કારણે હોય છે. ઘરની અંદર સરખું શાક ન બન્યું હોય તો ઘરમાં ઝઘડો થાય કે કેવું તે શાક બનાવ્યું છે, આમાં મીઠું નાખ્યું નથી, તેલ નથી, લીંબુ નથી, કાંઈ છે નહીં, ઝઘડા થાય. રસોઈ સારી હોય તો માણસ ખુશ થાય, વાહ તમને રસોઈ બનાવતા બહુ સરસ આવડે છે. હા, તો શું છે આ જીભ એ માણસને એ પણ શું છે? સૂક્ષ્મ શરીર છે ને, સુખ દુઃખ ભોગવવાનું સાધન છે. જેમ આંખથી આપણે સરસ મજાના દ્રશ્યો જોઈએ છીએ, કાનથી સરસ મજાનું સંગીત સાંભળીએ છીએ, એમ જીભથી શું કરીએ છીએ? આપણે સરસ મજાના ભગવાને બનાવેલા જે કંઈ પદાર્થો જે છે, રસોઈ જે છે, આપણે ખાઈને આનંદ માણીએ છીએ. જો ખરેખર આ જો રસનામાં સ્વાદ ન હોત તો હું કહું કે આ દુનિયાના 80% રોગ ના હોત. પણ એ રસનામાં સ્વાદ છે અને બધા એ સ્વાદની પાછળ ધોળાધોળ કરે છે. મને તો બહુ અનુભવ થાય. હું જયારે દીકરાના ઘરમાં રહેતો ત્યારે જમવાનો વાળો આવે ને પછી જે ત્યાં થાય મગજમારી, એટલે કોક એમ કે આમાં તેલ ઓછું છે, કોકોરી એમ કે આમાં મીઠું ઓછું છે. રોજ રોજ કંઈક ને કંઈક ફરિયાદો આવી જ રાખે. એટલે એ શું બતાવે છે? હવે ઉંમર થઈ, હવે તમારે તેલ ન ખવાય જાજુ, હવે મીઠું જાજુ ન ખવાય. હવે ગળ્યું લાડવા આવ્યા હોય, લાડવા આવ્યા એનો અર્થ એવો થોડો છે કે આપણે ખાવા. કારણ કે એ તો વૃદ્ધાશ્રમ હોય ને, એટલે ઘણા બધા લોકોને એમ થાય કે ચાલો આપણે વૃદ્ધો છે તો આપણે લોકોને જમાડીએ. પણ ખાવું કે ન ખાવું તો આપણે નક્કી કરવાનું છે. લાડવા ખાવા કે કેમ કે કોલેસ્ટ્રોલની દવા હાલે છે ને પછી લાડવા ખાય તો શું થાય? દવા વધારે લેવી પડે. તો ડાયાબિટીસ છે,
અને ગળ્યું ખાવું છે તો પછી શું થાય? પછી તકલીફ થાય. તો આ લોકો શું કરે? લાડવા જોવે ને એટલે પછી ખાય. પછી ક્યારેક તો ન ખવાય ને તો રૂમમાં લઈ જાય કે આપણે પછી ખાશું. પછી ખાશું શું છે? એ કોણ કહે છે? આ રસના. રસના કહે છે કે હજુ ખાવું છે પણ હમણાં હવે પેટમાં હમાય એમ નથી, કારણ કે એક લાડવો જ ખાઈ લીધો, હવે બીજો હમાય એમ નથી. એટલે પછી કે આપો 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 આપો, પછી થાળીમાં રાખે ને પછી જાય, પછી રૂમમાં લઈને ખાય. પછી કેમ કે આ રસના છે એ શું છે? એ સુખ ભોગવવા માટેનું સાધન છે. માણસને એમાં સુખ લાગે છે કે હા મજા આવે છે ખાવાની. ખાવામાં કઈ વાંધો નથી જો શરીરમાં પચી જતું હોય તો ભગવાને બનાવ્યું છે. ભગવાને ખાવા માટે રસનેન્દ્રિય આપી છે. ખાઓ, પ્રેમથી ખાઓ, એને ક્યાં ના છે? કઈ બધાએ કડવો લીમડો પીવાની જરૂર નથી, પણ શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ પ્રકારનું અન્ન ખાવું જોઈએ. પણ છતાંય માણસ શું કરે? એ ભોગની પાછળ દોડે અને આ મોટા ભાગના રોગ જે છે એ ખાવાને કારણે થાય છે. એ રસના ઘ્રાણમ. ઘ્રાણ એટલે નાક. એ પણ ભગવાને આપણને નાક બરાબર અહીંયા આપ્યું છે. એટલે શું થાય કે તમે કોઈ પણ વસ્તુ ખાઓ પહેલા સુગંધ તમને આવે. તમે ખાવા જાઓ ને જો વાસી હશે ને તોય તમને ખબર પડી જશે, ગરમ હશે તોય ખબર પડી જશે. અને જો નાક અહીંયા ન હોત નહીં ઉપર હોત તો તમારે પેલા આમ કરીને અહીંયા લઈ જવું પડે, પછી આમ ખાવું પડે. ભગવાને બરોબર નાક પણ અહીંયા આપ્યું છે વ્યવસ્થિત એની જગ્યાએ. એક ભાઈ કે નાક, એક ભાઈ કે નાક ન હોત તો કે ચશ્મા કેમ પહેરાત? કાન ન હોત તો કે ચશ્મા કેમ પહેરાત? કેમ કે ચશ્માને રાખવા માટે નાકની દાંડી બરાબર કામની છે, ચશ્માને પહેરવા માટે કાન બરાબર કામના છે. નથી એ નાક જે છે ગંધ ગ્રહણ કરવા માટેનું સાધન છે. અને એટલા માટે જ આ બધા પરફ્યુમ વાળાની દુકાન બરાબર ચાલે છે. કેમ? એને ખબર છે કે પરફ્યુમના શોખીનો આવશે જ તો જેના માટે એને સુગંધ જોઈએ છે. એટલે લગ્ન પ્રસંગમાં તમે જાઓ તો ચારે બાજુ ફૂસફૂસ ફૂસફૂસ એટલું બધું છાંટ્યા હોય ને કે આપણે એમ થાય અહીંથી ભાગી જાય હવે, કારણ કે બધું ભેગું થાય ને પછી જે લગ્ન પ્રસંગ હતો તો પેલો આવ્યો અત્તર લઈને બધાને છાંટવા, ચાલો બધાને અત્તર છાંટી દઉં. એટલે એક ભાઈ કે ગોઠણે છાંટી દે. તો કે કેમ ગોઠણે? તો કે જો ભાઈ રાત પડી ગઈ છે, ઠંડી જોરદાર છે અને ઓઢવાના છે નહીં હરખા, એટલે રાત્રે ઠંડીના કારણે તૂટી વળી જશે ને એટલે ગોઠણ છે ને નાકની નજીક જશે. એટલે તું અહીંયા ગોઠણે છે ને અત્તર છાંટી દે એટલે અમને આખી રાત સુગંધ આવશે. પણ એ સુગંધ શેના માટે જોઈ છે? એને ગમે છે એટલા માટે. અનેક પ્રકારની સુગંધ, ઇવન અગરબત્તી પણ તમે જુઓ અનેક પ્રકારની મળશે કે આમાં મોગરાની સુગંધ આવે ને આમાં ગુલાબની આવે ને આમાં આ સુગંધ આવે. અને અત્તરવાળાની દુકાને અનેક પ્રકારના પરફ્યુમ્સ, અને એ બધાના ભાવ તમે સાંભળો તો આપણે એમ થાય અરે આટલું બધું મોંઘું પરફ્યુમ હોય, પણ લોકો લેનારા પણ છે. શેના માટે? કે મારે સુખ જોઈએ છે, આ સરસ મજાની સુગંધ જોઈએ છે. ઘ્રાણમ, આજે નાસિકા ઘ્રાણમ ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણી. આવી 5 જ્ઞાનેન્દ્રિયો છે જેના દ્વારા આપણને જુદી જુદી વસ્તુઓનું, જુદા જુદા પદાર્થોનું આપણને જ્ઞાન થાય છે. બરાબર છે? વસ્તુ ખરાબ હોય તો આપણને ખબર પડી જાય કે આમાં વાસ આવે છે, આ ખવાય નહીં, તરત જ આપણે ફેંકી દઈએ. બહેનોને ખબર હશે ઘણી વાર ચોમાસામાં સવારનું સાંજે પડ્યું હોય ને એમ થાય કે હવે હલવો, એવું કહેવાય કે આ લોકો જે નાગર હોય ને, નાગર લોકો બોલે બહુ સરસ મજાના શબ્દો. એટલે પૂછ્યું કે ભાઈ આજ સાંજે શું ખાવાનું છે? તો કે આજે તો હલવો છે. હલવો છે એટલે બપોરનું જે પડ્યું છે ને હલાવવાનું છે. બપોરનું જે હલવો છે એટલે બપોરનું પડ્યું છે હલાવવાનું છે. પણ એ નાક પાસે જાય તો આપણને ખબર પડી જાય કે આ બગડી ગયું છે, આ ઉતરી ગયું છે, હવે ન ખવાય. તો એ ઘ્રાણેન્દ્રિય જે છે એ આપણને જ્ઞાન કરાવે છે. તો એ ભોગ માટેનું સાધન છે, સાથે સાથે જ્ઞાનેન્દ્રિય પણ છે ને, એટલે આપણને જ્ઞાન પણ કરાવે કે આ યોગ્ય છે કે અયોગ્ય છે, પછી લેવામાં કઈ વાંધો નહીં. અચ્છા, એટલે એ પ્રકારે 5 જ્ઞાનેન્દ્રિયો. હવે આ જે જ્ઞાનેન્દ્રિયો જે છે એ ક્યાં રહેલી છે? આપણા શરીરની અંદર. બરાબર ને? આ બધી જ્ઞાનેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો આપણા શરીરમાં રહેલી છે. તો આ શરીર જે છે એ છે વ્યષ્ટિ. આપણે આગળ પણ જોયું છે
આ શરીરને કહેવાય વ્યષ્ટિ, અને આખી જે સૃષ્ટિ છે એને આપણે કહીએ સમષ્ટિ. જે કંઈ છે બધું ઈશ્વર જ છે, અને આ આખું જગત છે ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. હવે શું કહે છે કે વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી આપણે જેને કર્ણેન્દ્રિય કહીએ છીએ, સમષ્ટિના દ્રષ્ટિકોણથી એને કહેવામાં આવે છે દેવતા. આમ તો સમષ્ટિ એટલે ઈશ્વર છે, તો ઈશ્વર એટલે પછી આપણે એક જ ઈશ્વર કહી દીધું ના ચાલે. ઘણા લોકો એમ કહે ને કે ભાઈ આ there is only one God. લોકો શું કહે? there is only one God. એક જ ભગવાન છે. અને પછી એમ કે તમારે તો કેટલા બધા ભગવાન છે. આપણે શું કહીએ કે અમારે કઈ જાજા બધા ભગવાન નથી, અને અમે એક ભગવાન છે એવું કહેતાય નથી. અમે તો એવું કહીએ છીએ કે માત્ર ભગવાન જ છે. there are not many gods, there is only one God. No, we say only there is God. Everything is God. જે કંઈ છે બધું જ ભગવાન છે, જે કંઈ છે બધું જ ઈશ્વર છે. આખી ઈશ્વરની અભિવ્યક્તિ છે. એ ઈશ્વર સમષ્ટિ રૂપે રહેલો છે, અને સમષ્ટિ રૂપે ઈશ્વર રહેલો જે છે એને જ્યારે એક પર્ટિક્યુલર, જેમ આપણે કહીએ કે તમે કોણ? છગનભાઈ. પણ આપણે છગનભાઈ તમારી આંખ, છગનભાઈ ખરા, પણ છગનભાઈની આંખ શું થયું? એ છગનભાઈથી જુદી નથી. છગનભાઈની આંખ શું છે? એ છગનભાઈના શરીર સાથે જોડાયેલી જ છે, અને એ ચશ્મા જેવી નથી કે ઉતારીને પછી ઘરે મૂકીને આવે કે આ તો આંખ ભૂલી ગયો હું. આંખ, ચશ્મા ભૂલાઈ જાય પણ આંખ ના ભૂલાઈ જાય, કાન ના ભૂલાઈ જાય. બહાર જાય તો કે આજ તો હું કાન ભૂલી ગયો, કાન ઘરે મૂકીને આવ્યો. તો ભગવાને બધું બરાબર પેકિંગ કરીને જ આપ્યું છે કે આ બધા ઉંમરમાં મોટા થશે પછી બધું ભૂલવા માંડશે, એટલે બધું પેકિંગ કરીને બરાબર આપી દીધું. કોઈ દી ભૂલાય જ નહીં. તમે ગમે ત્યાં જાઓ આંખ ભેગી જ આવે, ગમે ત્યાં જાઓ કાન ભેગા જ આવે, એ ચિંતા નહીં. પછી ન સંભળાતું હોય તો તમે ફોન લગાડો, એ જુદી વસ્તુ છે. ન દેખાતું તમે આંખે ચશ્મા લગાડો, એ જુદી વસ્તુ છે. પણ ભગવાને બનાવેલી વસ્તુ છે બધી હંમેશા ભેગી જ રહે. અચ્છા, એટલે આપણે શું કહીએ? છગનભાઈની આંખ, બરાબર છે. સમષ્ટિમાં શું કહીએ? ભગવાનની આંખ એટલે શું? ભગવાનનો કાન. તો અહીંયા શું કહે છે? એ આખી જે સમષ્ટિ જે છે, એ સમષ્ટિની અંદર રહેલું જે તત્વ જે છે એ ઈશ્વર એક જ છે, પણ એ આપણે જાણે કે ઈશ્વરનો એક અંશ જોઈએ છે. જેમ કે આપણે કહીએ કે મારી આંખ તો મારા શરીરનો એક અંશ છે, એવી જ રીતે ભગવાનની આંખ, ભગવાનનું કાન. તો અહીંયા શું કહે છે? એ સમષ્ટિને આપણે શું કહીએ ખબર છે? આપણે એને કહીએ દેવતા કહી દઈએ. આપણે શું કહીએ? એને એક દેવતા કહીએ. ખરેખર ઈશ્વર જ છે. જેમ આપણે કાન કહીએ તો એવી રીતે ઈશ્વરના કાન એટલે શું? તો આપણે ઈશ્વરના કાનને એક દેવતા કહી દઈએ. સમષ્ટિ, કેમ કે સમષ્ટિ આવી જાય ને, વ્યષ્ટિ છે એમ સમષ્ટિ પણ છે, અને સમષ્ટિ એટલે એ સમગ્ર આવી જાય. તો આપણી જે આંખ જે છે કે આપણા જે કાન છે એ એમાંથી આવેલા છે. આપણી બધી ઇન્દ્રિયો છે એ સમષ્ટિ દેવતાઓમાંથી જ આપણી બધી ઇન્દ્રિયો બનેલી છે. એટલે હવે અહીંયા કહે છે, જો શ્રોત્રસ્ય દિગ્દેવતા ત્વચો વાયુઃ ચક્ષુષ સૂર્યઃ રસનાયાઃ વરુણઃ ઘ્રાણસ્ય અશ્વિનૌ ઇતિ જ્ઞાનેન્દ્રિય દેવતાઃ. આ બધા જ્ઞાનેન્દ્રિયોના દેવતા છે. એટલે જેમ આ આપણું શરીર છે એ પણ શું છે? આ સૃષ્ટિનો એક અંશ છે. આપણે આગળ જોયું કે આ સ્થૂળ શરીર શેમાંથી બન્યું છે? પંચમહાભૂતોમાંથી બનેલું છે. પંચીકૃત પંચમહાભૂતોમાંથી બનેલું છે. આ સૂક્ષ્મ શરીર અપંચીકૃત પંચમહાભૂતોમાંથી બનેલું છે. એમ આ બધી જે ઇન્દ્રિયો જે છે, જો ઇન્દ્રિયો એટલે ખરેખર સમષ્ટિમાં એક જ કહેવાય, પણ એનો જે અંશ જે છે એ આપણા શરીરમાં છે. એટલે આપણી જે કર્ણેન્દ્રિય છે એ ખરેખર શું છે? એ સમષ્ટિ સાથે જોડાયેલી છે. આપણી માત્ર કર્ણેન્દ્રિય એક અલગ નથી, એ સમષ્ટિ સાથે જોડાયેલી છે. હવે એ શું કહે છે અહીંયા? શ્રોત્રસ્ય દિગ્દેવતા. શ્રોત્ર એટલે કાન, અને કાનના દેવતા છે દિગ એટલે દિશાઓ. એ દિગ દેવતા જો એ એના દેવતા છે. એ સમષ્ટિ છે. અહીંયા વ્યષ્ટિ છે, ત્યાં સમષ્ટિ છે. તો જીવ અને ઈશ્વર સાથેનો સંબંધ એ હંમેશા રહેલો જ છે.
અહીંયા વ્યષ્ટિ અને સમષ્ટિ છે એ જોડાયેલી છે. જેવી રીતે આપણે એમ કે જંગલ, જંગલ એટલે શું? જંગલ કોને જંગલ કહેવાય? કે જેમાં ઘણા બધા વૃક્ષો હોય એને જંગલ કહેવાય. હવે એમાં એક વૃક્ષ મોટું હોય, પછી બીજું વૃક્ષ એમાંથી જ ઉત્પન્ન થયેલું પેલું બી પડે ને જંગલની અંદર, એટલે એમાંથી એ વૃક્ષ મોટું થઈ જાય, એમાંથી વળી પાછું બીજું બીજ પડે, એટલે વૃક્ષની આખી પેઢી કદાચ તમે જોઈ શકો. એના દાદાય હોય, દીકરો હોય ને એનોય દીકરો હોય, ત્રણેય પેઢી ભેગી હોય બાજુમાં જ. પણ આપણે એને શું કહીએ કે આ વૃક્ષ છે, આ બીજું વૃક્ષ છે, આ ત્રીજું વૃક્ષ છે. પણ જ્યારે તમે આખું બધું ભેગું જુઓ તો આપણે શું કહીએ? જંગલ. આપણે શું કહીએ? આ જંગલ છે. પણ જંગલ બન્યું કેવી રીતે? એ બધા ભેગા થઈને, તો એ બધા વૃક્ષો ભેગા થઈને એક જંગલ બન્યું. એક વૃક્ષનો સંબંધ કોની સાથે છે? આખા જંગલ સાથે છે કે નહીં? હવે જે વૃક્ષ જે છે તમે સમજી લ્યો કે જે વૃક્ષ છે એમાંથી બીજું વૃક્ષ ઉત્પન્ન થયું, તો એનો સંબંધ જંગલ સાથે છે કે નહીં? વન સાથે છે કે નહીં? તો એ વૃક્ષનો સંબંધ પણ એ જંગલની સાથે સીધો સંબંધ છે. એવું નથી કે ડાયરેક્ટ સંબંધ છે, ઇનડાયરેક્ટ નથી કે પેલા વૃક્ષ કે આ મારા માતા પિતા છે પછી મારો સંબંધ જંગલ સાથે છે, એવું છે નહીં. એ વૃક્ષ જે બીજું એમાંથી ઉત્પન્ન થયું એ વૃક્ષનો સંબંધ પણ કેવો છે? જંગલ સાથે સીધો સંબંધ છે. અને એમાંથી એક નાનકડું પેલું વૃક્ષ હશે કદાચ, તો આપણે એને પણ શું કહીએ કે આ પણ જંગલનો એક ભાગ છે, તો એને જંગલ સાથે સીધો સંબંધ છે. એમ અહીંયા પણ આપણી જે વ્યષ્ટિ જે છે એ વ્યષ્ટિને સમષ્ટિ સાથે સીધો સંબંધ છે, એ જીવને ઈશ્વર સાથેનો સીધો સંબંધ છે. તો એટલે અહીંયા સમષ્ટિની વાત કરે છે, એ શ્રોત્રસ્ય દિગ્દેવતા, એ શ્રોત્રના દિગ્દેવતા છે. ત્વચો વાયુ, ત્વચા જે છે એના દેવતા છે વાયુ. ચક્ષુષ સૂર્ય, આંખ જે છે આપણી એના દેવતા સૂર્ય છે. એ સૂર્યને કારણે, એ સૂર્ય દેવતાને કારણે આપણી આંખમાં જોવાની શક્તિ છે. આ બધા દેવતાને કારણે આપણી બધી ઇન્દ્રિયો એટલી પાવરફુલ છે. જો આ લોકો ઘણીવાર કહે કે જો કોઈને આંખમાં તકલીફ હોય ને તો કહે કે તમે એ જે આંખ માટેના જે દેવતા સૂર્ય છે તો તમે સૂર્ય નમસ્કાર કરો, અથવા તો આદિત્ય હૃદયમનો પાઠ કરો. સૂર્ય નમસ્કાર કરો અથવા તો આદિત્ય હૃદયમનો પાઠ કરો. આ શું છે કે વિશેષ દેવતા છે. તો છે તો ઈશ્વર જ, પણ ઈશ્વર એક દેવતા રૂપે આપણી પાસે છે કે જે આપણને એક વિશિષ્ટ પ્રકારની કૃપા જોતી હોય તો આપણને આપે છે. આપણે આંખમાં તકલીફ છે તો આપણે એ સૂર્ય દેવતાને આપણે પ્રાર્થના કરીએ તો એના દ્વારા એ સીધી જ આપણને કૃપા પ્રાપ્ત થાય. શેના માટે? સ્પેશિયલ આંખ માટે છે. તો આ બધા શું છે? આ બધા સ્પેશિયલિસ્ટ છે. બધા પેલા ડોક્ટર હોય ને, બધા જુદા જુદા સ્પેશિયલિસ્ટ ડોક્ટર હોય, તો એમાં બધા દેવતાઓ કેવા છે? એ સ્પેશિયલિસ્ટ છે, જુદા જુદા અનેક પ્રકારના. રસનાયા વરુણ, એ વરુણ દેવતા છે. ઘ્રાણસ્ય અશ્વિનૌ, અશ્વિનૌ એ ઘ્રાણના દેવતા છે. આ બધા દેવતાની કૃપા જ્યારે આપણી ઉપર છે ને ત્યારે આપણી બધી ઇન્દ્રિયો બરાબર કામ કરે છે. જો કૃપા ગઈ તો એ ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ જાય. ઘણા લોકોને આ તકલીફ હોય જ છે. મોટી ઉંમર થાય, ઘણા સાવ બેરા થઈ જાય, જતા રહ્યા, પૂરું થઈ ગયું. એ દેવતાની કૃપા એ જતી રહી. એટલે પછી આંખમાં જો ઘણા માણસોને આંખમાં જો નબળી પડવા માંડે, બહુ તકલીફ થાય ને આંખમાં, તો તરત જ કહે કે તમે આદિત્ય હૃદયમનો પાઠ કરો. તો એ સૂર્ય માટે છે. આદિત્ય હૃદયમ, આદિત્ય એટલે સૂર્ય, તો આદિત્ય હૃદયમ એનો પાઠ કરીએ તો એ સૂર્ય ભગવાનની કૃપા થાય અને આપણી આંખ જે છે એનાથી પાવરફુલ થાય. આ બધા અધિષ્ઠાન દેવતા છે, જુદા જુદા અધિષ્ઠાન દેવતા છે, એ આપણને આપણી ઉપર કૃપા કરે છે. અચ્છા, હવે છેલ્લે જોઈએ કે હવે આ બધી ઇન્દ્રિયો જે છે એનું શું કાર્ય છે બતાવે છે. શ્રોત્રસ્ય વિષય શબ્દ ગ્રહણમ, ત્વચો વિષય સ્પર્શ ગ્રહણમ, ચક્ષુષ વિષય રૂપ ગ્રહણમ, રસનાયા વિષય
रसग्रहणम् घ्राणस्य विषयः गंधग्रहणम् इति। આમ તો આપણને ખબર જ છે આમાં વિશેષ શું છે, બધાને ખબર છે. કાનનું કામ શું છે? કાનનું કામ છે શબ્દ સાંભળવાનું, શબ્દ ગ્રહણમ. આમાં વિશેષ શું છે? તો એટલું ધ્યાન રાખવાનું કે કાન જે છે ને એનું કામ આટલું જ છે, શબ્દ ગ્રહણમ. એ સિવાય રૂપ ગ્રહણમ કાનનું કામ નથી. એટલે એવી જ રીતે આગળ શું કહે છે? ત્વચો વિષય સ્પર્શ ગ્રહણમ. ત્વચા આપણી જે ચામડી છે એનો વિષય છે સ્પર્શ ગ્રહણમ. એ એટલા પૂરતી મર્યાદિત છે, દરેકને મર્યાદા આપેલી છે કે આટલા પૂરતી મર્યાદિત છે. એ આપણા કાન જે છે એ તમે આંખ બંધ કરી દો તો તમને માત્ર ને માત્ર શબ્દનું જ્ઞાન થાય, રૂપનું જ્ઞાન ન થાય. તમે આંખ બંધ કરીને એમ ન કહો કે આ હાથી આવતો લાગે છે. આંખ બંધ કરીને હા તમે હાથીનો અવાજ સાંભળ્યો હોય, હાથીની ગર્જના સાંભળી હોય તો તમે કહી શકો કે હાથી આવી રહ્યો છે. પણ આંખ બંધ કરીને તમે જોયા વગર એમ ના કહી શકો કે હાથી આવી રહ્યો છે. એ તમને ખબર ના પડે, એના માટે તમારે આંખ ખુલ્લી જ રાખવી પડે. એક જે આપણા કાન છે એ શબ્દનું ગ્રહણ કરે છે, એ રૂપનું ગ્રહણ નથી કરતો. આપણી આંખ જે છે એ રૂપનું ગ્રહણ કરે છે, શબ્દનું નહીં. એટલે કોઈ માણસ દૂરથી શું બોલે છે એ શબ્દ જો આપણી પાસે ન આવે તો તમારે ખાલી કલ્પના જ કરવાની રહી કે શું બોલે છે. ઘણી વખત માણસ ભૂલ પણ કરી બેસે છે, એ કલ્પનાને આધારે એ પછી પ્રોબ્લેમ્સ પણ ઊભા કરે કે મને એમ લાગતું હતું કે આમ જ વાત કરતા હતા, પણ તમને એમ લાગતું તું, તમે સાંભળ્યું ખરું ખરેખર, પણ એ લાગતું તું એમાંથી જ તમે આગળ વધી જાઓ. આંખ જે છે એ શબ્દ ગ્રહણ નહીં કરી શકે, એની મર્યાદા છે. કાન છે રૂપ ગ્રહણ નહીં કરી શકે, એની મર્યાદા છે. અચ્છા, પછી શું કહે છે આગળ? ચક્ષુષ વિષય રૂપગ્રહણમ રસનાયા વિષય રસગ્રહણમ. આ ચામડી, આ આપણી જે જીભ જે છે એ જીભની સાથે બે ઇન્દ્રિય ભેગી છે. એક તો રસના છે અને વાણી પણ છે, આપણે પાછળ જોઈશું. તો બે છે, કર્મેન્દ્રિય છે અને જ્ઞાનેન્દ્રિય પણ છે. એ જીભ જે છે એ જોઈ નહીં શકે. તમે ગમે એટલી આંખ બંધ કરીને જીભ ફેરવો, સામે કોણ આવે છે તમને ખબર પડે નહીં. એ જીભથી તમે ન જાણી શકો એ કોણ છે. એ જીભ એ તો માત્ર રસનું ગ્રહણ કરવા માટે જ છે. એટલે રસ ગ્રહણ કરી શકે. અને જીભ જો બળી જાય તો એ જાય. ઘણી વાર ગરમા ગરમ ખવાઈ ગયું હોય, જીભ બળી ગઈ તો 4-5 દિવસ સુધી પછી બધો રસ ગયો, કેમ કે જીભ બળી ગઈ છે. એટલે જીભનું કાર્ય છે રસગ્રહણમ. ઘ્રાણસ્ય વિષય ગંધગ્રહણમ. જે નાક જે છે એનો આ વિષય છે ગંધગ્રહણમ. એમાં કોઈ બહુ મોટી વસ્તુ નથી, પણ આ બધું બરાબર શું બતાવે છે કે આ બધી ઇન્દ્રિયો છે એની મર્યાદા રહેલી છે, અને આટલું જ કાર્ય કરી શકશે, એ આટલા માટે જ છે અને એનું આટલું જ કાર્ય છે. એનાથી વિશેષ એની પાસે તમે અપેક્ષા ન રાખી શકો. આટલું જ કાર્ય કરવા માટે ઇન્દ્રિય ઉપલબ્ધ છે. અચ્છા, અને ત્યાર પછી 5 કર્મેન્દ્રિયોની ચર્ચા છે, આપણે કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.